વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા ભક્તજનો, શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. પવિત્ર ધનુર્માસ છે. આજે તારીખ છે 7/1/2026, બુધવાર છે. પોષ વદ ચોથ થઈ પાંચમ, ચોથ પાંચમ થઈ ગઈ. ભલા ભક્તજનો, જોત જોતામાં હમણાં જુઓ ને પોષ મહિનો પૂરો થઈ જાય. ભગવાન શ્રી હરિએ લખેલી શિક્ષાપત્રી એટલી અદ્ભુત છે, એમની વાતો પણ એવી છે કે મારા ને તમારા જીવન માટે બહુ ઉપયોગી છે. ભગવાન શ્રી હરિ જ્યારે સ્વયં આજ્ઞા કરતા હોય કે અમારા આશ્રિતોએ આવી રીતે વર્તવું, મહિમા પણ એટલો બધો લખ્યો છે કે આ લોકમાં ને પરલોકમાં જો સુખી થવું હોય ને તો આજ્ઞામાં રહેવું. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હતા કે આજ્ઞા અને ઉપાસના આ બે છે ને એ પાંખ છે. કોઈ પણ પક્ષીને આકાશમાં ઉડવું હોય ને તો બે પાંખ જોઈએ. એમ આજ્ઞા અને ભગવાનની શુદ્ધ ઉપાસના આ બે અતિ જરૂરી છે.
ભગવાન શ્રી હરિ આજ્ઞા કરી કે અમારા આશ્રિતોને ક્યારેક કોઈક ભૂતાદિક ઉપદ્રવ થાય તો હનુમાનજીના મંત્રનો જપ કરવો અને નારાયણ કવચનો પાઠ કરવો. આ સર્વજન રુચિકર થાય ને એ માટેની આજ્ઞા છે. મોટા મોટા સંતોએ પણ પોતાનો હાર્દ રહસ્ય ભગવાન શ્રી હરિને શું કહેવું છે એ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. ગઈકાલે વાત કરી હતી કે ભજન કરવા માટે તો સ્વામિનારાયણ 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 મંત્રનો જપ કરવો. એવી ટેવ પાડીએ કે હાલતા હોઈએ, ખાતા હોઈએ, બેઠા હોઈએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરીએ. આપણને ખબર નથી રહેતી, બાળપણું બધું રમતમાં વયું જાય ને યુવાની દોડધામમાં વહી જાય છે અને ગઢપણ પરાધીનપણામાં પસાર થઈ જાય છે. ખબર પણ રહેતી નથી અને જિંદગી પૂરી થઈ જાય છે. આવી ખબર જો બાળપણમાં હોત ને તો ત્યારથી શરૂ કરી દીધું હોત, પણ બાળપણમાં બધું આમનું જાય છે. વર્ષો જાતા વાર નથી લાગતી. મનુષ્ય દેહ વારે વારે મળતો નથી, મળે છે અને કિંમત નથી સમજાતી. શરીરનું એક અંગ બગડે ને ત્યારે એની કિંમત સમજાય છે. એક કલ્પના જ કરો, ખાલી એક આંખ ન હોય તો શું દશા થાય આપણી, કયો? આ બધું જ શરીર સારું છે, આંખ નથી. અરે એક એક અંગનું એટલું મહત્વ છે. ખાલી એક હાથ ન હોય, કલ્પના કરો ગાડી કેમ હાલે? એક પગ ન હોય, કાને સંભળાતું ન હોય, અરે ખાલી થોડાક ગોઠણ દુખવા માંડે છે ને તોય તકલીફ કેટલી પડે છે. બેહવામાં, ઉઠવામાં, કંઈક વ્યવહાર કરવામાં, ગાડીની કીક મારવામાં. ડૉક્ટર સાહેબ કે હવે તમે નહીં મારતા કીક. વાલા ભક્તજનો, આવો રૂડો મનુષ્યનો દેહ મળ્યો છે. સ્વામિનારાયણ મંત્ર જપવાનું કીધું છે. જનમંગલ નામાવલી હોય, નારાયણ કવચ હોય, પુરુષોત્તમ કવચ હોય, સર્વમંગલ સ્તોત્ર હોય. સત્સંગીએ તો મહારાજનું બળ રાખવું અને કરતા હરતા એક ભગવાન છે આવું માનવું. એક એક શાસ્ત્રમાં આ વાત લખી છે. વચનામૃત વાંચો તો એમાંય લખ્યું છે કે અમારા આશ્રિતોએ આ સર્વે જગતના કરતા હરતા એક ભગવાન છે એમ માનવું. કરતા પણ એ છે અને હરતા પણ એ જ છે. આટલી વાતમાં કલ્યાણ બતાવ્યું છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. અગણિત વિશ્વ. એક સામાન્ય વ્યક્તિને એક મકાન બનાવવું હોય તો આખી જિંદગી વહી જાય, ત્યારે પરમાત્મા અગણિત વિશ્વની ઉત્પત્તિ કરે છે. અને એમણે જે વિશ્વ બનાવ્યું, અનંત બ્રહ્માંડો બનાવ્યા, એમાં પછી ક્યાંય થોડી કે ખામી નહીં. જેણે રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. એમણે જે જગત કર્યું છે અને એવું વિચિત્ર આ બ્રહ્માંડ બનાવ્યું છે, આપણી તો મતિ મૂંઝાઈ જાય છે. આપણે તો એક આકાશમાં સૂર્યને જોઈ શકીએ છીએ, પણ ભણનારા જેટલા વિદ્યાર્થી છે, થોડા મોટા સમજુ હોય અને પૂછો તેને ખબર છે કે સૂર્યને આંટી મારે ને એવા કેટલાય ગ્રહો આકાશમાં આજે પણ ટેકનોલોજીના સાધનથી એ દૂરબીનોથી જોઈ શકાય છે.
એવા એવા સાધનો આજે વૈજ્ઞાને સંશોધન કર્યા છે, એના માધ્યમે જોઈ શકે છે કે સૂર્ય જેથી તો કેટલા અનંત ગણા મોટા, પાછા ન્યૂટોન પ્યુટોન બધા નામ દીધા કરે, કેટલી પ્રકારના આપણે નામે ન આવડે, કારણ કે આપણે ક્યાં એની હારે કાંઈ બીજું છે, આ દેખાય એને સાંભળે નામ યાદ રહે છે, નથી દેખાતા એના નામ ક્યાં યાદ રહેશે. પૃથ્વી તો એની આગળ કાંઈ ગણતરીમાં નથી. લ્યો બોલો, એવડા મોટા મોટા છે, સૂર્ય કરતાં કેટલાય ઘણા મોટા. હવે વિચાર તો કરો, એ પાછું જોઈ શકે ખાલી જ્યાં લગી આમ થોડુંક સાધનો નજર પડે ત્યાં લગી, પણ પછી જે આગળ શૂન્યાકાશ છે એને તો કોઈ જોઈ જ નથી શકતું. એ લોકો એ વિચારે છે કે આવા બધા લોક છે, એકની ઉપર એક એકની ઉપર એક, તો એવું કયું શાશ્વત સ્થાન છે કે જ્યાં જઈને આપણે બેહીએ એમ. પણ ત્યાં તો ભજન કર્યા વગર, ભગવાનની આજ્ઞા પાળ્યા વગર, ભક્તિ કર્યા વગર ત્યાં જવાતું નથી. એટલે અગણિત વિશ્વની ઉત્પત્તિ, પાલન અને પ્રલય એક મને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ એ જ કરે છે, એના થકી જ થાય છે. ભગવાન શ્રી હરિ પોતે એમ કહે છે કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. બોલો, આપણે નક્કી કર્યું હોય ને કે અહીંથી એક તરણું તોડવું છે, પણ જો એની મરજી ન હોય ને અને તોડવા જઈને ત્યાં ગોથું મરી જાય. બોલો, ઘણા એવા જોયા છે, સાંભળ્યા છે. આમ હાથમાં કોળિયો હોય ને મોઢામાં મૂકવા જાય ને ત્યાં ઢળી જાય. ઘણા બેંકમાં પૈસા ભરવા ગયા હોય ને ત્યાં આમ કરીને આમ આપી દે ને આપે ને પછી ઊભા હોય રસીદ લેવા માટે કંઈ કે જમા કરી દો, ત્યાં એ ગોથું મરી જાય. હવે કોણ વાપરશે? ઓલા જમા કરી દીધા. હારા હારા બોલતા બોલતા ઘણા પ્રવચન કરતાં કરતાં ગોથું મરી જઈને વયા જાય. જિંદગી બહુ ક્ષણિક છે, જો સમજાય ને તો કામ થાય એવું. આવા મોટા પરમાત્મા જે થાય છે તે મારા સારા માટે થાય છે, આવું જે માનતો હોય એને કોઈ વાતે દુઃખ નથી. જે થાય છે એ મારા સારા માટે થાય છે. પણ સમજવું બહુ કઠણ છે. ચાલે એવું ઓલે આપણે ત્યાં કથા આવતી, ઘણીવાર સંતો વાત કરે છે કે રાજા અને પ્રધાન, એકવાર રાજા આમ પગથિયા ચડતા હતા રાજમહેલના, ખબર નહીં ચડતા કાંઈક વળી ઠેસ જેવું વાગ્યું ને પડી ગયા ને એમાં થોડોક અંગૂઠાનો આગળનો ભાગ કપાઈ ગયો, કારણ નખ ઉખડી ગયો, થોડુંક નીકળી ગયો આગળથી અંગૂઠાનો ભાગ. એટલે હારે એમના પ્રધાન કે કોઈ દિવાન કે મંત્રી હતા, એટલે એણે કીધું એ જેવી ભગવાનની ઈચ્છા, આમાં આપણે શું કરીએ કે હવે રાજાને તમે એમ કહો જેવી ભગવાનની ઈચ્છા, એટલે એને ક્રોધ ચડ્યો. જે થાય છે એ હારા માટે થાય છે, આવું તે દી એ પ્રધાન બોલ્યા. એટલે રાજાએ એને નાખ્યા જેલમાં. બોલો, દંડ કર્યો. હે મને વાગ્યું અને તું એમ કહેશો કે જે ભગવાન કરે એ હારા માટે કરે છે, આમાં શું સારું થયું? અમારો નખ નીકળી ગયો, આ કેટલું લોહી નીકળી ગયું, અંગૂઠો કપાઈ ગયો, પણ કંઈ બોલ્યા નહીં. પછી પ્રધાનજી ભગવાનના ભગત હતા. થોડોક સમય થયો અને રાજા પોતે મૃગ્યા કરવા માટે વનમાં નીકળ્યા. હારે થોડા સૈનિકો હતા, પણ એક મૃગની પાછળ અશ્વ દોડાવ્યો અને એમાં સૈનિકો પાછળ રહી ગયા અને રાજા એકલા આગળ જંગલમાં નીકળી ગયા. હવે એમાં ત્યાં તો પાછા જંગલના રાજા ભીલ રાજા, અને એણે માનતા કરી હતી કે જો માતાજી મને દીકરો આપે તો એક લીલું નાળિયેર હે માતાજી તમને અર્પણ કરી દો. લીલું નાળિયેર તમે ક્યારે અર્પણ કર્યું? નહીં ને, અર્પણ ન કરતા. આ માથું દઈ દેવું કાપીને એને લીલું નાળિયેર દીધું કહેવાય. હાલો કેટલા જણાને દેવું છે? નહીં, માથું હશે જ શીરો ખાવા થાય, નકર હું
અને એમાં માતાજીએ કંઈ બાધા રાખી હતી ને બાધા પૂરી થઈને દીકરો થયો એટલે યજ્ઞનો આરંભ કર્યો ભીલ રાજાએ જંગલમાં. અને એક સર્વ અંગે સંપૂર્ણ તેથી ત્યાં જે વિધિ કરાવનારા જે હતા બ્રાહ્મણો એણે કીધું કે સર્વ અંગે સંપૂર્ણ હોય વ્યક્તિ એવો લઈ આવો 32 લક્ષણો, આપણે એનો ભોગ ધરાવવો છે, અહીં માથું અર્પણ કરી દેવું. એ તપાસમાં નીકળ્યા હતા ને એમાં રાજા એકલો, હવે ધરતીનો રાજા ને ઓલા જંગલના રાજા કાંઈ ભાષાએ સમજે નહીં. પછી આજે તમે અમુક આદિવાસી વિસ્તારમાં જાઓ ને તમે ભૂલા પડી જાઓ, તમે ગમે એમ સમજાવો એ કોઈ તમારી ભાષા સમજે નહીં. હવે આજથી વર્ષો પહેલાં ક્યાંથી કોઈ સમજે. અને એ રાજાને પકડીને એને પોતાના ભીલ રાજાની આગળ હાજર કર્યા ને આમ જોયું, વાહ ભાઈ વાહ, બધે અંગે પૂર્ણ. રાજા તો હોય જ પાછા. તે નવરાવી ધોવરાવીને પછી તો એને બેહાર્યા યજ્ઞમાં. બેહો. રાજાને ખ્યાલ આવી ગયો કે આમાં માથું જાહે. પણ હવે અહીંયા બોલવું કેમ અને કહેવું કેમ કાંઈ સમજે નહીં. હારે સૈનિકો નહીં, પાછા એકલા પડી ગયા હતા. એમાં તપાસ કરતાં કીધું જોઈ લો ભાઈ, બધા કોઈ અંગમાં ખામી નથી, નકર ન હાલે. તે તપાસ કરતાં ખબર પડી અંગૂઠો નથી, કપાઈ ગયો તો. તે કે આ ખંડિત થયેલી આ મૂર્તિ ન હાલે કે. તે અડધો વિધિ થઈ ગયો તો ઉઠાડી મૂકે, કાઢી મૂકવાના ન હાલે કે બીજો માણા ગોતો. પછી તો રાજા ઘોડા ઉપર બેહી અને તાબડતોબ રાજમાં આવ્યા અને ઓલા પ્રધાનજીને જેલમાં નાખ્યા હતા. એને જેલમાં પૂર્યા ને ત્યારે એવું બોલ્યા, એ ભગવાન જે કરતા હશે એ હારા માટે કરતા હશે, જેવી ભગવાનની મરજી. એટલે જેલમાંથી બહાર કાઢ્યા પ્રધાનજીને. પ્રધાનજી તમે બોલ્યા હતા ને મારો અંગૂઠો કપાણો ત્યારે કે ભગવાન કરે છે એ હારા માટે કરે છે. હાવ સાચી વાત. તેથી જો હું પડ્યો ન હોત ને અંગૂઠો ન કપાણો તો આખો અત્યારે હોમાઈ ગયો હોત યજ્ઞમાં. પણ એ બધી વાત તો બરાબર છે કે મને તો આ અંગૂઠો કપાણો અને ત્યાં યજ્ઞમાં બેહાર્યો તો મારી નાખત, માથું કાપી નાખત, બચી ગયો. પણ તમને જ્યારે જેલમાં પૂર્યા ત્યારે તમે એવું બોલ્યા કે ભગવાન જે કરે છે એ હારા માટે કરે છે. આ વાત ન સમજાણી તો મહારાજ એમાં એવું છે, તમે ને હું ક્યારેય જુદા પડતા નથી. તમે વનમાં ગયા હતા, મારે તમારી હારે જ આવવાનું હોય રક્ષણ માટે. અને તે દી તમને છોડી મૂક્યા હોત ને હું હારે હોત તો મને બલિ ચડાવી દેત. એટલે મેં કીધું કે જે ભગવાન કરે છે એ બધું હારા માટે જ કરે છે. પણ સમય ઉપર સમજાવવું ને એ વાત બહુ કઠણ હોય છે. ઘણીવાર બસ ચૂકી જાવ ને તો એ હારા માટે હોય છે. ઘણીવાર ટ્રેન ચૂકાઈ જાય ને તોય સમજી લ્યો એ હારા માટે જ છે, આગળ ઉપર કંઈક છે. ઘણાને પ્લેન ચૂકાઈ જાય છે તો સમજી લ્યો એ એના માટે સારું જ હોય છે. થોડા સમય પહેલાં પ્લેન ક્રેશ થયું, એમાં કોકને પ્લેન ચૂકાઈ ગયું. એ ઘરે આવ્યા પછી બહુ આમ મનમાં આમ ઓલું થઈ ગયું, દિલગીરી. આમ બહાર નીકળ્યા ને એરપોર્ટથી, અરે આપણે પ્લેન ચૂકાઈ ગયું. પણ 1.5 મિનિટ પછી સમાચાર મળ્યા ને કે 2 મિનિટ પછી તેને એમ થઈ ગયું સારું થયું ચૂકાઈ ગયું. ન ચૂકાણું હોત તો હું થાત, તો હારોહાર એનું પણ નામ લાગી જાત ને. એટલે પરમાત્મા જે કરે છે એ હારા માટે કરે છે. અગણિત વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને જે પ્રલય ભગવાન કરે છે એટલું આપણે સમજીએ કે જે થાય છે એ મારા સારા માટે થાય છે. ભાઈ, ભગવાનનો ભગત હોય ને એને માથે કાળ, કર્મ અને માયાનો ભય નથી. આવું વચનામૃતમાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે નાનો માણા હોય એ કોઈ દી રાજાના કુંવરને મારી શકે નહીં. જો સામાન્ય કોઈ કર્મચારી હોય, સૈનિક હોય, તો હું રાજાના કુંવરને લાફો મારી શકે? અને લાફો માર્યો હોય તો શું થાય? એમ ભગવાનનો ભગત છે ને એ રાજકુંવરની જગ્યાએ છે. અને કાળ, કર્મ અને માયા બધાય છે ને એ બધા તો ભગવાનના અનુચરો છે.
એનાથી રાજકુંવરને હાથ લગાડાય નહીં. એમ ભગવાનના ભક્ત માથે ભય નથી. હવે કાળનો ભય નથી, કર્મનો નથી, માયાનો નથી, તો ભૂત પ્રેતાદિકનો ભય એને ક્યાંથી હોય? પણ એટલે લખ્યું કે કદાચ ક્યારેક કોઈક એવા સંજોગો વસાત ભૂત અને પ્રેતનો ઉપદ્રવ થાય તો તમારે બીજું કાંઈ ન કરવું. તો અમારી પાસે ઠેઠ તમારે ધક્કો ખાવાની જરૂર નથી. શું કરવાનું? હનુમાનજીના મંત્રનો જપ કરવો કે કયો. અને ભગવાનની ઈચ્છાથી એમ કરતાં પણ કાંઈક જો આવી પડે સંકટ કે દુઃખ તો એ ભોગવવા તૈયાર રહેવું. આમે આપણે તૈયાર રહેવું જ પડે. ન તૈયાર રહી તો એ આવવાનું જ છે. જે થાય છે તે સારા માટે થાય છે. આવી રીતે તૈયાર રહેવું. તમે વિચાર કરો, રાવણ હતું ને, રાવણ 10 માથા, હોનાની લંકાનો માલિક. અને એમ કહેવાય છે રાવણની આગળ 33 કરોડ દેવતાઓ. હાલો બધા દેવતાની વાત આપણે એક બાજુ મૂકીએ, પણ 9 ગ્રહ કહેવાય છે. અને 9 ગ્રહ રાવણે ઢોલિયાને પાયે બાંધી દીધા હતા, કે સિંહાસનના પાયે બાંધી દીધા હતા. એક કોઈ ત્યાંથી આઘો પાછો ન જાય, બાંધી દીધા હતા. હવે એ ત્યાંથી જાય જ નહીં તો એ નડવા ક્યાં જાય, કોને જાય? અને રાવણની આમ નજર પડે ને તો ગ્રહે ઓલા થઈ જતા હતા. બોલો, હવે તમે એક વિચાર કરો, રાવણને જો ગ્રહ ન વળગતા હોય તો ભગવાનના ભક્તને ગ્રહ નડે ખરો? ભગવાનના ભગતને કોઈ ગ્રહ નથી નડતા. નડે છે કેવલ દુરાગ્રહ, હઠાગ્રહ, પરિગ્રહ, સંગ્રહ. આ બધા બીજા જે ગ્રહ હશે ને એ નડે છે. બાકી એ કોઈ ગ્રહ નડતો નથી. જેના ઉપર ભગવાનનો અનુગ્રહ છે એને એક કોઈ ગ્રહ નહીં નડે. અનુગ્રહ જોઈ ભગવાનનો, ભગવાનની કૃપા જોઈ, એનો રાજીપો જોઈ, એને એક પણ ગ્રહ નથી નડતા. રાવણને ન વળગતા હોય, એને ન નડતા હોય, ભગવાનના ભગતને ક્યાંથી વળગે? પણ આશરામાં કાચપ હોય તો ગ્રહે વળગે અને ભૂત પ્રેતે વળગે. કચાશ હોય જો આશ્રયમાં તો બધુંય વળગે છે. પણ આશરો જેને દ્રઢ હોય છે એની પાસે ભૂત પ્રેતાદિક નથી આવતા. આ જેટલા અધિકારીઓ છે બધા, એમાં સંરક્ષણના જે અધિકારીઓ છે પોલીસ, એની આમ ડિગ્રી પ્રમાણે એના બધા સિમ્બોલ હોય, ખિસ્સા ઉપર લગાડેલા હોય. એની ટોપી હોય, એના પટ્ટા હોય, એના શું કહેવાય કંઈક સિમ્બોલ હોય ખિસ્સા ઉપર. એ બધા અલગ અલગ પ્રકારના કસ્ટમ્બરથી લઈને પીઆઈ, પીએસઆઈ ને બધા ડીસીપી, એસીપી બધાયનું આમ તમે વેશ આમ જુઓ તો કેવો દેખાય? ખાખી કપડાં દેખાય ને. પણ અમુકની ટોપી, અમુકનું ઓલું, એના ઉપરથી ખબર પડે કે આ એસીપી છે, આ ડીસીપી છે, આ પીઆઈ છે, આ પીએસઆઈ છે. અને હાવ કસ્ટમ્બર હોય એનું જુદી રીતનું હોય. હવે આ બધું છે અને એ પોલીસ એનો પટ્ટો જે કાંઈ નિશાન હોય એ કાઢી નાખે અને પછી દાદાગીરી કરવા જાય તો એનું હાલે નહીં. સમજાણું? એ એનું એક નિશાન છે. આપણે ત્યાં જૂના સમયમાં તમને ખ્યાલ હોય તો રાજાશાહી જેદી હતી ત્યારે પોલીસ એટલે એને સૈનિકો કહેતા. આપણે અત્યારની ભાષામાં પોલીસ કહીએ છીએ. તે એક રાજાના માણસોએ એટલે પોલીસોએ ગામના છેવાડે રહેતા માણસોને બહુ માર્યા. પછી ઓલા નાના માણસોએ કીધું કે સાહેબ આમ થોડું મરાય કે નાનું એવું કદાચ કંઈ થોડું ઘણું ચીભડું ચોર્યું, બીજું ત્રીજું કર્યું, પણ આવી રીતે થોડું. પણ હવે આવડો આ છે ને પોલીસ એટલો બધો આમ થોડોક શું કહેવાય સૈનિક ક્રોધાયમાન થઈ ગયો તો ને થોડોક અહંકારી બની ગયો તો એ કે ઠમઠોર્યા વગર તો કોઈ સીધું થાય જ નહીં કે. અને તે દી એક જણો બોલ્યો, એ તો અમે શરમ ભરીએ છીએ. આ રાજાની અમે શરમ ભરીએ છીએ કે એ તો તમે આ રાજાના આ બધું રાજના ચિહ્નો અને આ પટ્ટો પહેર્યો છે ને એટલે અમે કાંઈ બોલતા નથી.
બાકી જો આ પટ્ટો ન પહેર્યો હોત ને તો અમે બતાવી દેત કે અમે કોણ છીએ એમ. તે ઓલાને અહંકાર, એ કે થોડું પટ્ટાથી બધું થાય છે કે એમ કરીને ઓલો પટ્ટો પહેર્યો તો કરી કાઢીને કર્યો ઘા, આ રાજાનો પટ્ટો કે હો. અને પછી ઓલા ભેગા થયા એ 5-6 જણા અને મારીને આને લોહી લુહાણ કરી નાખ્યો. તે 4 જણા પછી તો કપડાની જોળીમાં નાખીને રાજા પાસે લઈ ગયા અને રાજાની આગળ ફરિયાદ ગઈ કે તમારા માણાને ઓલા ગામના છેવાડે રહેનારા માણસોએ માર્યો કે. રાજા કે બોલાવો ને બધાને. તો ઓલા બધા હાજર થયા. તમે અમારા આ માણાને માર્યો? તો કે અમે માર્યો. કેમ? તો કે બહુ પાવર કરતો હતો. હા, જ્યારે હોય ત્યારે માર્યા જ કરે ને જ્યારે હોય ત્યારે આંખું કાઢ્યા કરે. પણ કે એમ તમારાથી મરાય કેમ? મહારાજ જો તમારો માણા હતો ને ત્યાં લગી અમે અડ્યાય નથી. હા, અમે સહન કરી લીધું, મેં ઘણો માર ખાધો, પણ અમે કીધું કે અમે રાજાની શરમ ભરીએ છીએ. આ તમે રાજાના ચિહ્નોને આ પટ્ટો પહેર્યો છે ને એટલે અમે કાંઈ બોલતા નથી. તેથી આ તમારા સૈનિકે, આ તમારા પોલીસે પટ્ટો બટ્ટો કાઢીને કર્યો ઘા, એ કાંઈ આ પટ્ટાનો થોડો પાવર છે કે? એવું કીધું. તો હા, તો હજી 2 મારો કે. ભાઈ કાળ કર્મ ને માયા એ તો ભાઈ રાજાના પરમાત્માના એ કહેવાય ને મૂકેલા સૈનિકો જેવા છે. કોઈ પણ ને હોય એને બેન્ડ વાળી દે કર્મ, કાળ અને માયા, ગમે એવો હોય તોય. પણ ભગવાનના ભગતને હાથ અડાડી શકે નહીં. તમે વિચાર કરો, આશરો જેને છે અને કોઈ દી તકલીફ નથી પડતી. આપણે દીનાનાથ ભટ્ટ થઈ ગયા. કથા બહુ લાંબી છે, વિસ્તારથી છે. નિર્વિકલ્પાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને જ્યારે વડોદરામાં સભા જીતવા માટે મોકલ્યા, શાસ્ત્રાર્થ કર્યો, મુક્તાનંદ સ્વામી સભા જીત્યા, મોટા મોટા પંડિતો અને વિદ્વાનોને હરાવ્યા. અને એ સમાચાર સ્વામિનારાયણ ભગવાનને વડતાલ મળ્યા એટલે ભગવાન શ્રી હરિએ મોટા મોટા સંતોને કીધું કે હાલો સદગુરુ મુક્તાનંદ સ્વામી આવે છે, આપણે એમનું સન્માન કરીએ. આજે પંડિતોને જીતી, શાસ્ત્રાર્થ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર વડોદરામાં કરાવી દીધો. ભગવાન શ્રી હરિએ હાર લેવરાવ્યા, કંકુન, અબીલ, ગુલાલને, શ્રીફળને, હાકરના પડાને બધું ઢોલ નગારાને વાજા શરણાયું વાગતા વગાડતા હામાં ગયા અને મુક્તાનંદ સ્વામીનું સન્માન કર્યું. આ જોઈ નિર્વિકલ્પાનંદ સ્વામીને મનમાં ઈર્ષા જાગી કે આમાં ત્યાં મોટું હું કામ કરી દીધું છે, અમને મોકલ્યા હોત તો અમે જાત. પણ આવું ખબર નહીં જીવને કેમ અંદર રહેતું હોય છે. ભગવાનની મરજી, અને ભગવાન બધું જાણતા હોય છે. પરમાત્માને શું ખબર નથી? બધી જ ખબર છે કે કઈ જગ્યાએ કોને મોકલાય ને ક્યાં કોને જવાય. પણ ઓલો અંદર પડ્યું હોય ને કે અમને મોકલ્યા હોત તો અમે વિદ્વાનને જીતીને, પંડિતને હરાવીને, સભા જીતીને આવી જાત, કે ના મોટું હું કામ કર્યું છે, સહન ન કરીએ કે આ સન્માનને. પછી ભગવાન શ્રી હરિનો અભાવ આવ્યો. અભાવ આવ્યો, આશરો તૂટ્યો. આ એવું છે પટ્ટો કાઢી નાખ્યા જેવું. પરમાત્માનો આશરો હોય ને પછી એનું એ બધું આપણે મૂકી દઈએ, પૂજા પાઠ, તિલક, ચાંદલો, કંઠી, માળા, આ બધું મૂક્યું એટલે ઓલે આવીને પછી માઠમ ઠોરે કે નહીં? કાળ કર્મન માયા. ભગવાનનો અભાવ આવ્યો, સત્સંગ છૂટી ગયો. અભાવ આવ્યો, સત્સંગ છૂટી ગયો, ઠીક છે હાલો એના માટે. પણ પાછા આ આવું થાય ને એ પાછા હખણા ન બેહે, એ પાછા બીજાને જઈને વાત કરે. તે પોગ્યા વડોદરા, દીનાનાથ ભટ્ટને વાત કરી આમોદ જઈને. ભટ્ટજી, એ તમે મોટા વિદ્વાન, તમે મોટા પંડિત, આવા ભાગવતના ભણેલા જેને 18,000 શ્લોક કંઠસ્થ હતા, આવા દીનાનાથ ભટ્ટ, અને જોવો ને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી. તો કે લખી, બહુ સારી લખી હો દીનાનાથ ભટ્ટ કે. અરે હું આમ હારી તો છે જ, એમાં કંઈ ના નથી, પણ તમારું નામ લખ્યું. લે બોલો, ઘણા તમે જોજો પત્રિકા છપાય ને પછી પત્રિકા બતાવે એમાં તમારું નામ છે, તો પણ જરૂરી છે કે બધાનું નામ એમાં આવે? પણ એવું હોય આમાં નામ નથી કે
તમારું નામ નહીં. અને ઓલા અભણ મયારામ ભટ્ટ એનું નામ સ્વામિનારાયણ ભગવાનને નાખ્યું. તમારે કંઈક વિચારવું જોઈએ. તો ભટ્ટજીની શબ્દો અડી ગયા. બોલો, હા, દીનાનાથ ભટ્ટને ભગવાન શ્રી હરિનો આશરો છૂટી ગયો. કંઠી વહી ગઈ, પૂજાપાઠ બંધ કરી દીધા. અને એમાં બનવા જો થોડાક દિવસ થયા નહીં હોય ત્યાં દીનાનાથ ભટ્ટની દીકરીને બ્રહ્મ રાક્ષસ વળી ગયો. એવો ભયંકર રાક્ષસ, કોઈ રીતે જાય નહીં. રસોડામાં અપવિત્ર વસ્તુ નાખી જાય, કપડાં ફાડી નાખે. ભટ્ટજી હેરાન થઈ ગયા. પછી કોઈએ કીધું, એ ભટ્ટજી, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં જ રહીશ, હે, અને તમે એવા ભગવાનનો આધાર આશરો, અને તમે દુઃખી, તો કે આશરો હતો ત્યાં લગી દુઃખી નહોતો, પણ આશરો મૂકી દીધો એટલે હું દુઃખી થયો છું, અનાથ બની ગયો છું. તો કે હજી ક્યાં છેટું છે, પોગી જાઓ, હાથ જોડીને માફી માગી લ્યો. વળી કોઈ હારો હરિભગત મળી ગયો અને બે શબ્દ કીધા તો જાવ ગઢપુર. તે આવ્યા ગઢપુર અને ભગવાન શ્રી હરિને તેદી દીનાનાથ ભટ્ટે દંડવટ કર્યા. અને દંડવટ કરી અને દંડવટ કરતાં કરતાં એક એક શ્લોક બોલતા ગયા, જે સ્તોત્ર આજે સત્સંગમાં પ્રસિદ્ધ છે. ભવ સંભવ ભેતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. એક શ્લોક બોલે દંડવટ કરે, વળી ઊભા થાય, બીજો શ્લોક બોલે દંડવટ કરે. એમ કરતાં કરતાં આખું આ સ્તોત્ર બોલ્યા અને ભગવાનના ચરણમાં માથું મૂકી આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ. મહારાજ મને માફ કરજો, ભૂલ્યો, એ મારી દીકરીને બ્રહ્મ રાક્ષસ વળી ગયો છે, મહારાજ કાંઈક દયા કરો. ભગવાન શ્રી હરિ કે તમારા જેવાને વળી બ્રાહ્મણને બ્રહ્મ રાક્ષસ? તો કે મહારાજ અનાથ બની ગયો છું, તમારો આશરો છૂટી ગયો છે. ઘણા એમ કહેતા હોય ને, આ કંઠીમાં હું આ કંઠી કાઢી, કે એ કાઢી જોવો જ ખબર પડે. પછી જાવ જઈએ અહીંયા આપણે કૈલાસધામ છે, ત્યાં રાતે 12 વાગે આટો મારતા હો, પછી ખબર પડે. પણ એ ભલે કાચા હૂતરની કહેવાય ને, 2 તાતણાથી બાંધેલે પપારા પોરવેલી કંઠી હોય, પણ એ જે કામ કરે છે ને એ પહેરી હોય એને નથી સમજાતું. પણ એ નીકળી જાય ને પછી જે દશા થાય છે એ આખી વસ્તુ જુદી હોય છે. એટલે દીનાનાથ ભટ્ટે કીધું, મહારાજ બહુ દુઃખી થયો છું, બ્રહ્મ રાક્ષસ વળી ગયો છે. હવે એ વખતે સભામાં મયારામ ભટ્ટ બેઠા હતા. તે કે એમાં શું મોટી વાત છે, એ તો અમારો હરિભગત તમારે ઘરે આવે ને તો એ કાઢી દે. હવે જેની આરે તકલીફ થઈ હતી એમનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું હતું. આમાં તો એવું છે, લખવામાંય દખ, પત્રિકા છપાવવામાંય દખ, ન છાપો તોય દખ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અનંત જીવના કલ્યાણ માટે લખી અને તે દી લાખો સત્સંગી હતા. અને લાખો સત્સંગીમાંથી નામ કેટલાનું આવ્યું? એકનું. દાદા ખાચરનું નામ નથી લખ્યું. લ્યો ને, કેવા હરિભગત હતા, હારા હતા ને, જેના ઘરે 30 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ ગઢપુરમાં રહ્યા તોય શિક્ષાપત્રીમાં એમનું નામ નથી લખ્યું. મોટા મોટા બીજા કેટલાય સાધુ હતા, એમાંથી એકનું જ નામ લખ્યું, મુક્તાનંદ સ્વામીનું. અને સધવા વિધવા બાઈઓ કોઈ બેનોના નામ લખ્યા નથી. નકર જીવુબા મોટીબા કોઈના નામ તો લખવા જોઈએ. કોઈના નામ નથી લખ્યા. પણ એમાં કંઈ દુઃખ લગાડવાની જરૂર નથી. આ પત્રી આપણા કલ્યાણ માટે છે. અને પરમાત્માની મરજી કે એને કોના નામ લખવા એ અમને બધી ખબર હોય છે. પણ અમુક આવા શબ્દો કાનમાં નાખી જાય ને સત્સંગ ભૂયો જાય. બોલો, તમારું નામ નથી અશોકભાઈ, નકર શાંતિથી આપણે કથા સાંભળતા હોય, પણ કોઈ કહી જાય ને ઘનશ્યામભાઈ તમારું નામ ન આવ્યું,
એટલે તકલીફ થાય બહુ. શિક્ષાપત્રી જેવી શિક્ષાપત્રી મયારામ ભટ્ટ, એનું નામ લખાણું દીનાનાથ ભટ્ટનું નહીં. મહારાજ કે તમારી દીકરીને બ્રહ્મરાક્ષસ વળગ્યો છે ને જાઓ આ મયારામ ભટ્ટને તમારે ત્યાં લઈ જાઓ. અને પછી મયારામ ભટ્ટને લઈ ગયા વડોદરા, અને સવારમાં પૂજા કરતા હતા ને એ જ વખતે ઓલો બ્રહ્મરાક્ષસ બળું છું કરીને વયો ગયો. કાંઈ કોઈ બીજું નહીં, બોલો. ખાલી સવારે પૂજા કરી અને પૂજામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આહવાન કરીને મંત્ર જપ શરૂ કર્યો, ત્યાં તો બ્રહ્મરાક્ષસ વહી ગયો. ત્યારે દીનાનાથ ભટ્ટે મયારામ ભટ્ટને દંડવટ કર્યા. ભટ્ટજી, તમારું નામ જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એ બરાબર છે, ભલે હું વિદ્વાનને પંડિત રહ્યો પણ મારી પાસે એવું તમારા જેવું ભક્તપણું નથી. મેં કેટલા મંત્રના જાપ કર્યા, ગીતાનો પાઠ કર્યો, ભાગવતનો પાઠ કર્યો, સ્તોત્રના પાઠ કર્યા, ને કેટલાને બોલાવીને કર્યું, પણ બ્રહ્મરાક્ષસ હામો ભાગવતના શ્લોક બોલે. આને કાઢવો કેમ? એટલે વાલા ભક્તજનો, આશરો ભગવાનનો દ્રઢ કરીને રાખવો. આશરો તૂટ્યો તો સમજી લ્યો બધાય દુઃખ શરૂ થઈ જાય. એટલે ભગવાનની ઈચ્છાથી આવેલું ભોગવવા તૈયાર રહેવું, અને જે થાય છે તે મારા સારા માટે થાય છે. આ બે વાતને દ્રઢ કરીને રાખવી. યાદ રહે, ભૂલાઈ જાય પછી. જે થાય છે એ મારા સારા માટે થાય છે, આ એક વાત. બીજી, ભગવાનની ઈચ્છાથી આવેલું જે કંઈ દુઃખ એ ભોગવવા તૈયાર રહેવું. કેટલાને દુઃખ હતા. મેં એકવાર આપણે મહાબળવંત માયા તમારી એ જે આપણે ઉત્તર ગુજરાતના ભક્તોએ જે ફગવા માગ્યા એના ઉપર કથા કરેલી છે. એમાં કયા કયા સંતને એને ધૈર્ય પત્ર કહેવાય છે એમાં બધી વાત કરી છે. દાદા ખાચરને દુઃખ હતું, માણકી ઘોડીને દુઃખ હતું, સચ્ચિદાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી જેને 12 વર્ષ સુધી ઝીણો તાવ રહ્યો, બોલો. આવા કેટલાય દુઃખો હતા, પણ કોઈએ ભગવાનનો આશરો મૂક્યો નથી, અને એવું માન્યું જે ભગવાન કરતા હશે એ મારા હારા માટે કરતા હશે. એટલે વાલા ભક્તજનો, પરમાત્માનો આશરો દ્રઢ કરીને રાખવો. બીજું, સત્સંગી હરિભક્તોએ કોઈ દેવની ક્યારેય પણ નિંદા ન કરવી, કોઈ પણની નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણને એટલું જ કીધું છે, ક્ષુદ્ર દેવદેવીને માનવા નહીં, બસ વાત પતી ગઈ. નિંદા નહીં. એ કોઈકના માટે તો હારા જ હશે, હારા જ છે, પણ આપણને આજ્ઞા કરી ભાઈ જ્યાં દારૂ અને માંસનું નૈવેદ્ય થતું હોય તો એ દેવ અને દેવીનો પ્રસાદ પણ લેવો નહીં, ભલે ધરાવ્યો હોય તોય. બહુ વિવેકથી આપણને શીખવાડ્યું છે, જો કોઈ દેવની નિંદા ન કરવી, એમ કોઈ દેવની લાલચ પણ રાખવી નહીં. આપણને કોણ મળ્યું છે, કોનો આશરો છે, અને કોઈ દેવના પ્રભાવથી પાછું ડરવું પણ નહીં. કે ઓલા આમ કરી નાખશે, કાંઈ કોઈથી થતું નથી. એક વાતને દ્રઢ કરીને રાખી, કરતા હરતા એક પરમેશ્વર છે, એનું જ ધાર્યું સર્વે થાય છે, બીજા કોઈનું ધાર્યું નથી થતું. ભગવાનની સર્વોપરી નિષ્ઠા અને આશરો દ્રઢ રાખી અને નિર્ભય રહેવું. ઘણી વખત આપણે કથામાં વાતો કરી છે. અભયસિંહ દરબાર, એને તાવ આવ્યો. 1 દી 2 દી 3 દી અઠવાડિયું વહી ગયું, તાવ ઉતરવાનું નામ ન લે. જે દરબારના બહેન હતા એને થયું ભાઈને બહુ તકલીફ છે, અને ખબર હતી કે આ તો સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી, સંતોનો સમાગમ કર્યો તો કથા વાર્તાથી જીવનની આમ કહેવાય ને એવું દ્રઢ કર્યું હતું મહિમાથી સત્સંગને. તે બીજું તો કંઈ કરે નહીં, દવા કરાવે વૈદ્ય પાસે, પણ હવે તાવ એવો આવી ગયો ને ઉતરે જ નહીં. તે દી તો કાંઈ આવો જમાનો નહોતો કે રિપોર્ટ કરો ને પેલું કરો. અત્યારે તો હવે એવું થઈ ગયું, તમે દવાખાને જાઓ એટલે પહેલું તમને પકડાવે, હું રિપોર્ટ કરી આવો.
હા, કારણ કે તમે એક જગ્યાએ અહીંયા મોકલે ને એક અહીંયા મોકલે ને એક અહીંયા મોકલે, ત્રણેય જગ્યાએ રિપોર્ટ કરવા મોકલે, ત્રણેય જગ્યાએ કમિશન હોય હો પાછું બહાર જઈને કહેતા નહીં કોઈને, ત્રણેય જગ્યાએ કમિશન હોય ને તમે ફી આપીને કેટલા એ કે ડૉક્ટર બહુ સારા, 100 રૂપિયામાં આપણું કામ પતી ગયું, 100 રૂપિયામાં નથી પત્યું. બધે કમિશન, દવાથી લઈને એ તમને ખબર જ હોય ને, આ કાંઈ મારે કહેવાની જરૂર નથી કાંઈ. બધી હાલતું હોય. પણ કહેવાનું કે દવા કરી, એ આપણા ભારત દેશમાં કેવા વૈદ્યો હતા, આમ નાડી જોવે ને ત્યાં કહી દેતા. અને અમુક વૈદ તો એવા હતા કે આમ દર્દી હાલ્યો આવતો હોય ને સામે ત્યાં સીધા આમ દરવાજામાં અંદર આવે ને તેની સામું જોત ખબર પડી જાય આને આ તકલીફ છે, બોલો. એની હાલ ઉપરથી ને એના માથાની રેખા ઉપરથી કળી જતા. આવી વિદ્યા આપણા દેશમાં હતી પણ વહી ગઈ બધી. કારણ કે ઓલા શું છે, ફાંકી આપે, ઘડીક આ ડબલામાં જ કાઢે, થોડીક આ ડબલામાં જ કાઢે. હવે એ ફાંકી પછી લાંબા ગાળે અસર કરે ને. ઓલી તો આમ તમારે એવી સરસ, આમ તમે કાગળ ઉપર જુઓ ને સોનેરી ને શું કે સિલ્વર કલરના, તમને આમ થઈ જાય કાગળ હથ ખાઈ જાય એવા ચમકતા હોય સરસ મજાના. અને અંદર પાછી ટીકડી એવી સરસ મજાની બનાવી હોય, આમ મોઢા મૂકો એટલે હેઠી હેઠી ઉતરી જાય. હવે ચિંતા આવ્યો પણ કંઈ કરે નહીં. એમાં બેનને થયું ભાઈને બહુ તકલીફ છે, લાવો એકાદ આપણા ગામમાં એક છે, હા પાછો કરીને કોઈ હતો, દોરો કરતો હતો. તે એણે કીધું બા તમે જો કહેતા હોય ને તો હું દોરો બાંધી દઉં ભાઈને, અને હું દોરો બાંધું એટલે બીજે દી તાવ ઉતરી જાય, એ ગેરંટી. એટલે પાછા રહેવા દે કે તારાને મારા હાડક્યા ભાંગી નાખશે, ભાઈને ખબર પડશે તો. ચુસ્ત સત્સંગી કોઈનો દોરો ન બાંધે. તો કે બા એમાં એવું છે, એવું જરૂરી નથી કે હાથે જ બાંધવો પડે ને પગે જ બાંધવો પડે. તો ગમે ત્યાં ખાટલે ને પાંગે તેને પાયે ગમે ત્યાં બાંધી દો ને કે હુતા હોય ત્યાં બાંધી દો તાવ ઉતરી જાય. એવું બેનને એમ થયું કે ભાઈ જો હાજા થતા હોય ને તો સારું, લાઈન દોરો બાંધી દે ને કરી દે, લાઈન દોરો કરી દીધો. પછી લઈને ખાટલાને પાયે દોરો બાંધી દીધો. અને બીજે દી તાવ ઉતરી ગયો. હા તમે આવે તો એકાદ બંધાઈ લેજો દોરો, ખોટા રિપોર્ટ કરવાનું બીજું કરવું. અને પછી સવારમાં દાંતણ કરવા માટે ઓસરીની કોરે બેઠા. અને તે દી એવું હતું માંદા હોય ને ત્યાં લગી જ ખાટલા ઢાળેલા રહેતા, અને જેવી માંદગી જાય એટલે ખાટલા ઊભા થઈ જતા. અત્યારે કેમ છે? હા એટલે જ માંદગી નથી જાતી. ખાટલા ઢાળેલા ને ઢાળેલા 24 કલાક, બોલો. અને ઊભા કરાય નહીં, એ વજનદાર ઊભા થાય. પણ આમ તો છે ને હવે સિસ્ટમ આવી ગઈ છે, હવે એવા જ બનાવવાના ખાટલા દિવસે ઊભા થઈ જાય. તો હવે અને વાપરવા જ મળે રૂમ, કંઈક કામ કરવું હોય તો લાગે કામ. ખાટલો ઊભો કર્યો, ઢોલિયાનો પાયે આમ ઓલો કહેવાય ને દોરો બાંધેલો, દાંતણ કરતાં કરતાં આમ સહેજ નજર ગઈ, તે જોયું તો લાલ પીળો લીલો દોરો. એટલે થયું કંઈક છે તો ખરું હો. એટલે દાંતણ કરતાં કરતાં કે બેન તાવ તો ઉતરી ગયો છે, આ શું છે કે? તો કંઈ કાંઈ નથી ભાઈ, એ તો આપણે ઓલો પાછો નહીં કે એને દોરો કરી દીધો હતો. ઠેક ઠેક. હું વિચારતો તો આ ઘણા દિવસ તાવ આવે છે ને, તે કે આવું કંઈક થાય તો સારું, વાત જાણવા માટે. એટલે બેનને પછી માંડીને વાત કરી. ઠીક છે, દાંતણ કરી, નાહી ધોઈને પૂજાપાઠ કરી, અને એના સૈનિકને કીધું જા ઓલાને બોલાવતા હોય. પાછાને બોલાવ્યો. એટલે એને એમ કે ઇનામ આપશે બાપુ. હા મેં ઊભો રહ્યો. એટલે તે દોરો કર્યો હતો બાપુ, બેને કીધું ને મેં દોરો કર્યો. ભાઈએ કીધું હતું એટલે મેં તો દોરો કરી દીધો. મારો કાંઈ, અરે ભાઈ તારો વાંકની ક્યાં વાત છે ભલામણા, દોરો બહુ સારો, હું તાવ વયું ગયો કે. તે એણે માંડીને વાત કરી. અને પછી બાપુએ ઓલાને કીધું લેતો જ સાબુક હાથમાં લેતો કે જો આજ પછી ગામમાં રહેવું હોય ને આ ધંધો નહીં કરતો. હા તું મારો તાવ પાછો આપી દે, આ તારો દોરો લઈ લે, લાય મારો તાવ પાછો જ્યાં હતો ત્યાંથી. આ નિષ્ઠાવાન ભગતો ભાઈ. એને રાત્રિએ બાલમુકુંદ સ્વામીએ દર્શન દીધા હતા. મોટા પુરુષો ક્યારેય પરોક્ષ નથી થતા. દર્શનદન કીધું દરબાર ખડ વાઢ્યું તો ખરું પણ ખડ ખાધુંય ખરું, આવું બોલ્યા સ્વામી.
રાતે સ્વપ્નમાં દોરો બાંધ્યો ને એ રાત્રિએ દર્શન દીધા. એટલે સવારે વિચાર કરે ખડ વાઢ્યું ને ખડ ખાધું, ખબર ન પડી કંઈ. પણ પછી ખબર પડી સવારે કે આ દોરો બાંધ્યો એટલે સ્વામી આવીને કહી ગયા. ભગવાનના ભગતે આવા કોઈ દોરામાં બીજે ત્રીજે ક્યાંય પડવું નહીં અને ભગવાનનો દ્રઢ આશરો રાખવો. આવા જેતપુરમાં અરજી કાપડિયા થઈ ગયા. ભગવાન શ્રી હરિને દર્શન દેવા ગયા હતા, એણે દોરો ન બાંધ્યો, ફરી તાવ માગી લીધો તો. આવી રીતની કેટલી વાતો છે. આપણા ખીમા સુથાર હતા ગઢપુરના અને સુરત આવ્યા હતા ને ઓલા મેલા મંત્રો બધા માથે નાખ્યા, મૂઠ ભરીને કેટલાય અડદ નાખ્યા, પણ કાંઈ થયું નહીં. અને રૂપબાઈ હતા આપણે ઉપલેટાના અંદર દેવજીભાઈ ખવાસની આરે એમના લગ્ન થયા હતા અને સાસરિયાના બધા દેવીના ઉપાસક માતાનો મઢ હતો અને છેલ્લે છોકરાને બલિ દેવા લઈ ગયા. પણ રૂપબાઈ એકના બે નો થયા. એનો દિયર છે ને ભૂવો હતો. એ કે તારે થાય એ કરી લે જા, પણ મારો દીકરો ક્યાંય આ કામમાં નહીં આવે જા. 3-4 દીકરા હતા અને બહુ બધું થયું પણ ઊની આંચ ન આવી. આમ રૂપબાઈએ પણ સત્સંગ રાખ્યો છે. 12 પટોળીમાં ખીમા ડોબરિયા હતા, એણે પણ આવો સત્સંગ રાખ્યો. આવા કેટલાય ભક્તોની વાતો આપણા શાસ્ત્રની અંદર વાલા ભક્તજનો લખાણી છે. આશરો બસ ભગવાનનો દ્રઢ રાખવો અને ભગવાનની ભક્તિ કરવી. ક્યાંય સ્વામિનારાયણ મંત્ર સિવાય શ્રીજી મહારાજના આશ્રયથી યમદૂતો પણ દૂર ભાગે છે. અને આ મંત્ર એવો છે કે જેનાથી કલ્યાણ પણ થાય છે. અને આ મંત્ર જેના મુખથી જપાય છે એનાથી જમ પણ નાસી જાય છે. આપણે ગોલીડા ગામના રાણો ભીમો વશરામને રાઘવ 4 ભાઈ હતા. સ્વામિનારાયણ કહીને જમની ઉપર લાકડીનો પ્રહાર કર્યો ને દાંત ભાંગી નાખ્યો હતો. બોલો એ કેવા લોટકાય છે, તમે વિચાર તો કરો. જમની સામે બાંધવું એટલે આમ ભાળીને ત્યાં ભાગી જાય, પણ એની સામે લડીને એ દાંત પાડી નાખ્યો હતો. અને એ દાંત આજથી 50 વર્ષ પહેલાં, આપણે શું કહેવાય 50-60 વર્ષ થઈ ગયા છે. ધર્મશાળા હતી જૂનાગઢમાં લાકડાની, એમાં એ દાંત રાખેલો. હા, હોત તો આપણે અત્યારે છે ને કથા પૂરી કરીને જોવા જાત, પણ એ ધર્મશાળા હળગી, એની ભેગો દાંત હળગી ગયો તો. બાકી રાખ્યો તો જો જમ આવા વહમાં હોઈશ. પણ એ હરિભગત કેટલા લોટકાય છે, તમે વિચાર કરો કે અમારા ગામમાં જમ નહીં. તમારે જે આખા ભારતમાં જ્યાં તમારે અમેરિકાન, ઓસ્ટ્રેલિયાન, આફ્રિકાન, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, લંડન જાઓ ને. અહીંયા શું આવ્યા અમારા ગામમાં નાનું એવું ખોબા જેવડું ગામને લેવા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે. અમારા ગામમાં જમનું તેડું નહીં. તે ઓલા હામાં થયા, તે આ 4 ભાઈ એ હામાં થયા. બોલે મોટો ભાઈ હતો રાણો, એણે ફેરવીને ડાંગ મારીને તે બોલો જમના દૂતનો દાંત ભાંગી નાખ્યો. એટલે આશરો દ્રઢ રાખીએ. અને એમાંના જે નાના ભાઈ હતા રાઘવ ને વશરામ 2, એ 2 સાધુ થયા હતા. એ રાઘવનું નામ સ્વામિનારાયણ ભગવાને રાઘવાનંદ સ્વામી રાખ્યું હતું. અને બહુ બાબરિયાવાડમાં ફરી અને દ્રઢ નિષ્ઠા ભગવાનની કરાવી હતી. એટલે આવા સંતો અને હરિભક્તોએ ભગવાનને રાખ્યા છે. વાલા ભક્તજનો, આપણે પણ દ્રઢ આશરો રાખીએ. અને કદાચ ક્યારેક કોઈ ઉપદ્રવ થાય તો આટલી જ આજ્ઞા છે, હનુમાનજીનો મંત્રનો જાપ અને નારાયણ કવચનો પાઠ કરવો. અહીંયા શ્લોક પૂર્ણ થાય છે.